મધુભાઈ. હા બોલો સર. અમેરિકામાં પહેલી વાર ઓગસ્ટ 5, 6, 7 એડિસન વેલી પ્લે હાઉસમાં પહેલો ગુજરાતી નાટ્ય મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, તો એમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. આ એક મહોત્સવ પહેલી વાર આપણી ગુજરાતી ભાષા, આપણી ગુજરાતી નાટકો અહીંયા જે કલાકારો છે ભજવવાના છે, તો આ મહોત્સવ માટે આપનો શું પ્રતિભાવ છે? ખૂબ સરસ. આ કામ 10 વર્ષ પહેલા થવું જોઈએ હતું. અહીંયા સાઉથ એશિયન થિયેટર ફેસ્ટિવલ થતા હોય છે, એમાં 4-5 વર્ષમાં લગભગ 7-8 બંગાળી નાટક થયા હશે, 4-5 મરાઠી થયા હશે, હિન્દી 2-3 થયા હશે, પણ ગુજરાતી એકમાત્ર એક થયું છે જે તમે કર્યું. એટલે મને ખૂબ આનંદ છે કે હવે એક સાથે આટલા બધા નાટક આ મહોત્સવમાં થશે, અને મારી જાણ મુજબ આખા દેશમાંથી જાત જાતના લોકો જાત જાતના નાટક જાત જાતના વિષય ઉપર કરવાના છે. એથી હું ખૂબ હર્ષિત છું, અને હું એમ માનું છું કે એનાથી અહીંયાના કલાકારોને કંઈક પ્રેરણા મળશે, અને 1 કે 2 શોના નાટક થવાને બદલે આ રીતે જો મહોત્સવ થયા કરે, આપણી પ્રજા ગુજરાતી નાટક જોવા ટેવાથી થાય, અને 1 થી વધારે શો થાય, અને કદાચ નવું મુંબઈ થાય. વાહ, બહુ અચ્છે, બહુ સુંદર વાત કરી બધું આપે. મારી અંગત રૂએ તમને શુભકામનાઓ. ખરેખર ખરેખર ખૂબ ખૂબ આપનો આભાર. અમારે આવો જ આપનો એક સપોર્ટ જોઈએ છે, અને તમે તો હંમેશા આવું કંઈ પણ અહીંયા થતું હોય તો હંમેશા તમે અમારે બધા કલાકારોની જોડે જ હો છો. ખબર છે કે ગમે ત્યારે આપને ફોન કરીએ ત્યારે તમે હંમેશા ફટ દઈને કહો છો કે આવું કરવું છે, લો હું હાજર છું એમ. એટલે અને એ જ આ પ્રેરણા હતી કે જેમાં આવો મહોત્સવ ઉભો કરવાની અમને પોતાને એક ઉત્કંઠા જાગી અને અમે આ કર્યું. બરોબર છે. આપનું શું માનવું છે કે શું આ મહોત્સવથી અહીંયા આપણા કોમ્યુનિટીમાં ઘણા બધા અહીંયા ઘણા કલાકારો હશે કે જેમને કદાચ તક નહીં મળતી હોય, કારણ કે આવા કોઈ મેળાવડા થતા નથી નાટકોના. સાચી વાત. તો અહીંયા નવું જનરેશન, નવા અહીંયા આપણા ગુજરાતી છોકરા છોકરીઓ આમાં જો આવે તો એ બાબતમાં આપનું શું કહેવું છે કે એ લોકોનું ઇન્વોલ્વમેન્ટ બાબતમાં? અહીંયાના કલાકારોમાં મુશ્કેલી એ છે કે બધા દૂર દૂર રહીએ છીએ. કરેક્ટ. એટલે 3 જણનું પણ નાટક હોય તો એ 3ને ભેગા કરવા કદાચ ખાલી વીકેન્ડમાં જ થઈ શકે, અને તમારે 30 રિહર્સલ કરવા હોય તો તમે ઘણી લોકો કેટલી વાર મળવું પડે. પણ તમે તો એના માહિર છો એટલે તમને કંઈ નવી વાત કહેવાની નથી. પણ આવા જો મહોત્સવ થાય તો કદાચ લોકોને એક ચાનક ચડે કે ચાલો આ કરવા જેવું છે, અને કદાચ જોતા જોતા એમ થાય કે આપણે સ્ટેજ ઉપર ચડી જઈએ. એટલે જો એવું કશું જો ઉત્સાહ આવે અહીંયાના ગુજરાતી છોકરા છોકરીઓમાં, અને થોડુંક ગુજરાતી બોલવાની એમને તક મળે, થોડીક ગુજરાતી કદાચ એમની સુધરે, બરોબર, તો કદાચ સારું થાય. અને આજના છોકરાઓ એટલા બધા હોશિયાર હોય છે, આજના છોકરા અને છોકરીઓ, કે કદાચ આપણા કરતાં ઘણું સારું પણ કરી શકે. યુ આર રાઈટ. તમારી વાત બિલકુલ સાચી છે મધુભાઈ. એટલે મને લાગે છે કે તમારો સંદેશો બધા સુધી પહોંચશે, અને ચોક્કસ કદાચ આ વર્ષે નહીં તો આવતા વર્ષે અહીંના જ બોર્ન એન્ડ બ્રોટ અપ ઘણા બધા છોકરાઓ નાટક લઈને આવે એવી મારી ઈચ્છા છે, અને આપના આશીર્વાદ માંગીએ છીએ. અરે આશીર્વાદ તો છે, પણ એટલો જ રંજ છે કે આ જોવા હું હાજર નહીં હોઉં, પણ હું આ રૂપે તો હાજર રહીશ. ચોક્કસ. થેન્ક યુ. થેન્ક યુ મધુભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. થેન્ક યુ. ગુજરાત ફાઉન્ડેશન, શાકુંતલ આર્ટ્સ અને ગુજરાત દર્પણ આયોજિત ફર્સ્ટ ગુજરાતી ડ્રામા ફેસ્ટિવલ ઓફ નોર્થ અમેરિકા, પ્રથમ ગુજરાતી એકાંકી નાટ્ય મહોત્સવ અમેરિકામાં યોજાઈ રહ્યો છે, એડિસન વેલી પ્લે હાઉસ, એડિસન, ન્યૂ જર્સી ખાતે. અને આપ સૌને સહભાગી થવા અમારું હાર્દિક નિમંત્રણ છે. નાટ્ય પ્રવૃત્તિ છેલ્લા 40 વર્ષોથી અમેરિકામાં થઈ રહી છે. 4 દાયકાથી વધુ સમય જયંત રંગલોથી શરૂઆત કરીએ અને શાકુંતલ આર્ટ્સ સુધી એનો ફલક પથરાયેલો છે. માત્ર આધુનિક નાટ્ય કલા જ નહીં, પરંતુ જૂની રંગભૂમિ અને ભવાઈ આ પણ અમેરિકાની નાટ્ય પ્રવૃત્તિના મહત્વના અંગો રહ્યા છે. આગામી 5, 6, 7 ઓગસ્ટ 2011માં આ યોજાનાર નાટ્ય મહોત્સવ 2011 એમાં અમેરિકા અને કેનેડાની 10થી વધુ કૃતિઓ
એકાંકી નાટકો રજૂ થશે અને પ્રેક્ષકોને મન ભરી અને માણવા મળશે. આ પ્રકારના નાટ્ય મહોત્સવથી હું ઘણી પ્રભાવિત થઈ છું અને હું આશા રાખું છું કે આ પ્રમાણે આમાંથી ઘણા બધા લોકો પ્રેરણા મેળવે અને આ પ્રમાણે વારંવાર નાટ્ય મહોત્સવ અને નોર્થ અમેરિકાના દરેક નાટ્યકારો પણ એમાં ભાગ લે એવી ઈચ્છા સાથે આશા વ્યક્ત કરું છું કે આઈ વિશ યુ અ ગુડ લક. અને કૌશિકભાઈ, શૈલેષભાઈ અને રોહિત જે પ્રમાણે આ ધગશને આગળ વધારી રહ્યા છે એમને ખૂબ ખૂબ આભાર. આ પ્રકારનો નાટ્ય મહોત્સવ પહેલી વાર થઈ રહ્યો છે નોર્થ અમેરિકા માટે. આમ તો આ પહેલા ચંદ્રકાંત શાહે બોસ્ટનમાં પણ એક નાટ્ય મહોત્સવ 2 દિવસનો કર્યો હતો, પણ ત્યારે આટલા બધા એકાંકીઓનું અને આટલું બધું પાર્ટિસિપેશન લોકોનું નહોતું. ભવનસે પણ એકવાર નાટ્ય મહોત્સવ કર્યો હતો, બધી જ ભાષાઓનું. પણ આ કંઈક તદ્દન જુદો અનોખો નાટ્ય મહોત્સવ છે અને આ વધારે વિકસતો જાય અને એક એન્યુઅલ ઇવેન્ટ પરમનન્ટ માટે બંધ થઈ જાય એવી શુભેચ્છા સાથે આભાર. On behalf of ANS Consultants and ANSGO, I'd like to wish good luck and congratulations to the organizers, Gujarat Foundations, Shakun Arts and Gujarat Darpan for organizing such a nice event where those who have a wish and those who have been doing in this Gujarati plays and drama and always wish to have something where they can all unite and show their talent. This is not a horse race, this is not a competition, this is something where you come and show your talent. Let people be the judge. In today's day and age where people enjoy Minute Maid rice, Maggie food, one-day cricket match from those 5 long-day cricket matches that we were all used to, this is an attempt to entertain people and show our youth that this is our Indian culture, so that you don't really go too far away from your Indian drama, and it is right at our heart here in New Jersey. So once again, congratulations, wish you good luck, and thanks to all the participants, and enjoy. અમેરિકામાં એડિસન ખાતે ઓગસ્ટ 5, 6, 7 ગુજરાતી એકાંકી નાટ્ય મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ મહોત્સવમાં 10 થી 11 નાટકો ભજવાશે અને અમેરિકાના, કેનેડા, નોર્થ કેરોલિના, ન્યુયોર્ક અને ન્યૂ જર્સીના એના તમામ કલાકારો એક જ સ્ટેજ ઉપર 3 દિવસ નાટકો ભજવશે. એમાં કોમેડી નાટક, સસ્પેન્સ, ગુજરાતી જૂની રંગભૂમિ અને ભવાઈ, આ જુદી જુદી ટાઈપના જુદા પ્રકારના તમને નાટકો જોવા મળશે, બધા કલાકારો જોવા મળશે. તો આપ સૌને વિનંતી કે અવશ્ય પધારો અને જુઓ. અને આ મહોત્સવ ફક્ત આ વર્ષ માટે નહીં પણ હવેના તમામ વર્ષમાં આવો મહોત્સવ ઉજવાશે. એના માટે જે કંઈ પ્રાયોજકો છે એમને અમારા આર્ટિસ્ટ તરફથી ખૂબ ખૂબ આભાર. પહેલામાં પહેલી વાત તો એ કે આટલો સરસ પ્રસંગ અહીંયા ઉજવાઈ રહ્યો છે નાટ્ય મહોત્સવ 3 દિવસને માટે, એ જાણીને ઘણો જ આનંદ થયો. અને એના માટે ગુજરાત દર્પણ, ગુજરાત ફાઉન્ડેશન અને શાકુંતલ આર્ટ્સ ત્રણેયને ખૂબ અભિનંદન.
અને શુભેચ્છા કે આ 3 દિવસનો પ્રસંગ જે ઉજવાઈ રહ્યો છે એ બહુ સરસ રીતે પાર પડે અને ખૂબ સક્સેસફુલ થાય અને આ જ રીતે દરેક વર્ષે આપણે ભેગા થતા રહીએ અને નાટ્ય મહોત્સવ માણતા રહીએ. હવે એક નાટ્યકાર તરીકે મારો પ્રતિભાવ એ છે કે અહીંયા આગળ અમેરિકામાં વસતા ગુજરાતી દર્શકોને અને ગુજરાતી આર્ટિસ્ટને એક પ્લેટફોર્મ મળે છે અને પોતાની કૃતિઓ રજૂ કરવાનો એક ચાન્સ મળે છે. એ ખૂબ ઇમ્પોર્ટન્ટ લાભો છે અને એ લાભો અવારનવાર નથી આવતો. એટલે આપણે આવો જે મોકો મળી રહ્યો છે એને ખૂબ ઉત્સાહથી વધાવી લઈએ અને એવી આશા રાખીએ કે વર્ષો વર્ષ દરેક વર્ષે આ જ પ્રમાણે આપણે ભેગા થતા રહીએ અને એન્જોય કરીએ. I'm very happy કે આ ડ્રામા ફેસ્ટિવલમાં મારા જેવા યંગ કિડ્સ પાર્ટિસિપેટ કરવાના છીએ. આમાંથી ગુજરાતી શીખવાની છીએ અને I hope that you come and encourage us. આજે જ્યારે શાકુંતલ આર્ટ, ગુજરાત ફાઉન્ડેશન અને ગુજરાત દર્પણ આપણા વચ્ચે પહેલી વાર આટલા સરસ કાર્યક્રમનું આયોજન કરી અને 11 જાતના જુદી જુદી વેરાયટીના નાટકો ભજવવા લાવે છે ત્યારે બધા કલાકારોને અમારા અને ઓર્ગેનાઇઝરોને ખૂબ ખૂબ અભિનંદન અને ઉગતા કલાકારોને ન્યુયોર્ક બ્રોડવેની જેમ ન્યૂજર્સીના ઓફ બ્રોડવેમાં જ્યારે શો કરવાનો ચાન્સ મળ્યો છે ત્યારે તે બહુ ગૌરવની વાત છે. તો આ સમયે અમારા તરફથી સર્વે કલાકારોને ખૂબ ખૂબ અભિનંદન, ગુડ લક, and we cannot wait to see this program.